आज दमन सांसद उमेश भाई पटेल ने मोटी दमन सीएचसी हॉस्पिटल का दौरा किया, जहां उन्होंने हॉस्पिटल की व्यवस्था और सुविधाओं का जायजा लिया। साथ ही हॉस्पिटल में भर्ती दर्दियों से भी मुलाकात कर उनका हालचाल जाना। साथ ही उनसे हॉस्पिटल में मिलने वाली सुविधाओं के बारे में जानकारी ली। दवाइयों की कमी की जानकारी मिलते ही उन्होंने संबंधित अधिकारी से फोन पर दवाइयों की कमी को तुरंत पूर्ति करने के लिए कहा। इस दौरे पर उनके साथ हॉस्पिटल के इंचार्ज डॉक्टर शैलेष आर्लेकर भी मौजूद रहे। મને 2-4 દિવસથી લગાતાર ફોન આવી રહ્યા હતા પેશન્ટોના કે આ પર મેડિસિન્સની પ્રોબ્લેમ છે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અને કિટની પ્રોબ્લેમ છે, તો ઘણી બધી બાબતોનું મને અહીંયા સમસ્યાઓની બાબતની જાણકારી મળતી હતી। તો તેની અંગે જાણકારી મેળવવા અને શું શું સુવિધાની કમી છે અહીંયા અને શું પ્રોબ્લેમ થઈ રહી છે તે જાણવા આવ્યો હતો। તો ઘણી બધી બાબતો મેં જાણી। ડૉક્ટરો જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે તે અડધી જ સંખ્યામાં છે અને બીજું કે જગ્યા શોર્ટેજ લાગે છે। આજે પણ સીટી સ્કેનની જે મશીન છે ત્યાં જ છે અને સીટી સ્કેનની જે ફેસિલિટીઝ છે તે અવેલેબલ થઈ શકી નહીં। તો અમે રોગી કલ્યાણ સમિતિમાં બી વાત કરેલી જ છે નવા મશીન લેવાની, પણ મીનવાઇલ તો આપણી ફેસિલિટીઝ હોવી જોઈએ। પછી ઘણી બધી સમસ્યા છે કે માણસોને હોસ્પિટલમાં એડમિટ કરવાનો હોય, પરિજનની હોય તો શું થાય। એમ્બ્યુલન્સોનો બી મેં સાંભળેલું કે એમ્બ્યુલન્સ માટે પૈસા લેવામાં આવી રહ્યા છે। બીજું મેડિસિનની કમી, તો મેડિસિનની કમી તો મારી સામે જ થઈ કે ઘણી બધી મેડિસિન જે છે તે એમ કે અવેલેબલ નહીં મળે ને એમ કે પરચેસ કરવા માટેની અમે જે પરમિશન માટે માંગ કરી છે એ ફાઇનાન્સમાં અટવાયેલી છે। તો મેં અહીંયાથી જે તે અધિકારીને બી ફોન કર્યો કે ભાઈ આવી મેડિસિનની લાપરવાહી નહીં વર્તવી, બહારથી એક બી મેડિસિન લેવાની જરૂર પડવી નહીં જોઈએ। જ્યારે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આટલી બધી સુવિધા આપી, આયુષ્માન કાર્ડ આપ્યો અને તમામ ફેસિલિટીઝ અને તમામ હેલ્થ ફેસિલિટીઝ સાથે સાથે તમામ સુવિધા આપવાની ખાતરી આપી, તો છતાંય જો માણસોએ બહારથી મેડિસિન મંગાવવા પડતી હોય તે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે। તો મેં વાતો કરી છે, ઘણી બધી લેક ઓફ ફેસિલિટીઝ છે તેની પણ જોઈ લીધું છે। હા, જગ્યા ઓછી છે કારણ કે એક સાથે બધો ડમ થઈ ગયું છે કામ, કેમ કે મરોડાના બી લોકો અહીંયા જ આવી ગયા, મોટી દમણનું બી અહીંયા જ આવી ગયું, આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયો પણ છે, તો જગ્યા ઓછી છે તેના લીધે અહીંયા બધું મેનેજ કરવામાં તકલીફ આવતી છે। બાકી ઓવરઓલ જોવા જાય તો ડૉક્ટર શૈલેષની કામગીરી સંતોષકારક છે। આટલી નાની હરકી જગ્યામાં એમણે ઘણું મેનેજ કરવાની કોશિશ કરેલી છે, પણ ઘણી બધી બાબત જે છે તે ડૉક્ટરની બહારની પણ છે અને જે હેલ્થ ફેસિલિટીઝ છે એ અધિકારીઓના ક્ષેત્રમાં આવતી હોય, અધિકારીઓ એસી ઓફિસમાં બેસી જાય, ધ્યાન નહીં આપે તો આ જ બધી પરિસ્થિતિ થવાની। હું હેલ્થ સેક્રેટરીને પણ આ વાત કરવાનો છું કે થોડી ધ્યાન આપે અને એસી ઓફિસની બહાર નીકળીને એટલીસ્ટ મહિનામાં એક ચક્કર તો મારે, જેથી ખબર પડે। તો આજે હું હોસ્પિટલ આવ્યો છું અને હોસ્પિટલ બાદ હું બધા પીએચસીના સેન્ટર છે નાના નાના ત્યાં પણ જવાનો છું, જેથી રોજબરોજના દર્દીઓને જે પ્રોબ્લેમ થઈ રહી છે તેની પણ જાણકારી લેવું અને તેના પણ આપણે સમસ્યાઓનું સમાધાન કરીને લોકોને સારામાં સારી હેલ્થ ફેસિલિટીઝ મળે તે સુનિશ્ચિત કરીએ।